વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. શ્રીનાથજીના સંપૂર્ણ શ્રીઅંગના દર્શન કરવાનો લાભો એટલે સ્નાન યાત્રા. જ્યેષ્ઠાભિષેકનો દિવસ, જેઠ સુદ પૂનમ. વાલા વૈષ્ણવો, આજે આપણે સ્નાન યાત્રાની ખૂબ જ સુંદર ભાવના સમજવાના છીએ. આજના દિવસે શ્રીનાથજીને સવાલા ખાંબાનો મનોરથ થાય છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જો કી જય. શ્રીનાથજી પ્યારે કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, થોડાક દિવસ પહેલા આપણે જોયું હતું કે આ એ શ્રી યમુનાજી છે કે જે હાલ પણ ભક્તોને સાનુભવ જતાવે છે અને સ્નાન યાત્રાના ઉત્સવનો શો ભાવ છે. આપણે તેનું ભાવ દર્શન કરીએ, કારણ કે શ્રી યમુનાજીની પ્રધાન સેવા છે. જ્યેષ્ઠાભિષેકનો ઉત્સવ જેઠ મહિનામાં આવે છે. આ ઉત્સવના આગલા દિવસે મંદિરોમાં 14ને દિવસે સાંજે સ્નાન યાત્રા માટે દરેક વૈષ્ણવો બધા સાથે મળીને કીર્તનિયા મંડળી સાથે વાતે ગાતે કીર્તન કરતા કરતા જલ ભરવા જાય છે. જ્યાં સ્વચ્છ જળાશય, નદી કે કૂવો હોય ત્યાં તેમનું પૂજન કર્યા પછી શ્રી ઠાકોરજી માટે સ્નાનનું જલ ભરવામાં આવે છે. પછી તેનું અધિવાસન કરવામાં આવે છે. બીજે દિવસે સવારે સ્નાન યાત્રા મંગળાના દર્શન પછી શ્રી ઠાકોરજીના જ્યેષ્ઠાભિષેક એટલે કે કેસરી સ્નાનના દર્શન થાય છે. આખા વર્ષમાં ફક્ત આ એક જ દિવસે શ્રી ઠાકોરજીને સ્નાન કરાવતા હોય તે દર્શન વૈષ્ણવો કરી શકે છે. સ્નાન યાત્રાનો ભાવ વ્રજના રાજા શ્રી નંદરાયજીએ આ દિવસે શ્રી કૃષ્ણને રાજ્યાભિષેક કરાવેલ છે. પ્રભુને તિલક કરી યુવરાજનું પદ દીધું હતું. જો શ્રી નંદરાયજી આ પદ ન આપે તો પ્રભુ માત્ર વ્રજરાજ સુત કહેવાય, પણ વ્રજરાજ નહીં. આ અભિષેકથી પ્રભુ વ્રજરાજ કહેવાયા. તિલક વિધિના પ્રારંભે વેદ મંત્રની સાથે શ્રી યમુના જલથી જલ અભિષેક કરવામાં આવ્યો હતો. તે ભાવથી શ્રી પ્રભુને પુરુષ સૂક્ત વેદ મંત્રોના ઉચ્ચાર સાથે સ્નાન કરાવાય છે. શ્રી વલ્લભાચાર્યજીએ વેદોના વિધાન સ્વીકારી સેવા પદ્ધતિમાં ભગવત સુખ અર્થે તે પ્રયોજ્યા છે. પુષ્ટિ માર્ગમાં 12 માસ, પૂજા માર્ગમાં 12 માસ ઠંડા જળથી સ્નાન કરવાની રીત છે. પરંતુ આપણા પ્રભુને આપણે ત્યાં ઋતુ અનુસાર સુહાતા ગરમ જળથી સ્નાન થાય છે. જેઠ સુદ પૂનમે સામાન્ય રીતે ગરમી અતિશય પડતી હોય છે. તેથી તે દિવસે તે એક દિવસ શ્રી પ્રભુને શીતળ જળથી સ્નાન કરાવાય છે. અને આ જળમાં ગુલાબ જળ, ચંદન, ખરાસ, અત્તર, ખસના વાડા, મોગરાના ફૂલ, ગુલાબની પાંખડી વગેરે પધરાવીને સ્નાન થાય છે. શ્રી યમુનાજીની વિનંતીથી શ્રી પ્રભુ સ્નાનના મિશે શ્રી યમુનાજીમાં વ્રજભક્તો સાથે જલ ક્રીડા કરે છે. આ રીતે શ્રી યમુનાજીને પણ સંયોગ સુખનું દાન કરે છે. વાલા વૈષ્ણવો, આપણે આ એ શ્રી યમુનાજી છે કે જે હાલ પણ ભક્તોને સાનુભવ જતાવે છે. તેમાં આપણે સત્ય ઘટના જોઈ હતી કે સ્નાન યાત્રાના દિવસે શ્રી યમુનાજીનો જલ પ્રવાહ ક્યાંથી પ્રકટ થાય છે તે ખબર પડતી નથી. આપણે શ્રીનાથજી જઈએ, નાથદ્વારા જઈએ તો એ સ્નાનના જલનો દર્શનનો લાવો મળે છે. આજે આપણે એક નવા જ રૂપમાં આ સત્સંગ કરવાના છીએ. સ્નાન યાત્રાના દર્શનનો લાવો પણ છેલ્લે એડ કરીશ, જે મને ગયા વર્ષે મારા ભાઈએ મોકલ્યું હતું. વાલા વૈષ્ણવો, શ્રીનાથજી સેવા રસોદધિ પુસ્તકમાં જે સેવા પ્રકાર દર્શાવવામાં આવ્યો છે તેમાં સ્નાન યાત્રા વિશે ખૂબ જ વિસ્તારથી સમજાવવામાં આવ્યું છે. તો સૌપ્રથમ તેનું ભાવ દર્શન કરીએ. જ્યેષ્ઠ શુક્લ 14 એટલે जेठ सुद 14 स्नान यात्रा को पूर्व दिन को श्रृंगार. जब भी स्नान यात्रा होय या आगे पीछे तिथि क्षय वृद्धि होय तो ये श्रृंगार आगे पीछे होय है. श्रृंगार अवश्य होय. वस्त्र गुलाबी गहरे, रूपरी किनारी के, आड़बंद, पाग सादा, मोती के आभरण, पिछवाई, कसीदा की सफेद, गोपी जल भर के लाली भई, गणांसो दोनों और भूमि पे, खंड में जल विहार में ही बिराजे भय.
आज दिन भर पनघट के पद होय। मंगला में यमुना जी के 40 पदन में से श्रृंगार में यमुना घट भर चली चंद्रावले नार। राजभोग में आवत ही यमुना भरे पानी। उत्थापन में ग्वाल ने कृष्ण दास दरस सो अटकी। ग्वालन कृष्ण दरस को अटकी। भोग में ललन उठाय देहु मेरी गगरी। आरती में अरे कौन टेव तेरी कन्हैया। अधिवासन एवं शयन में जल को गई सुधर। नेह भर लाई परी है चटपटी। विशेष समस्त स्नानन में जल भरवे शयन भोग धर के जाए तथा श्रीजी में हूँ शयन भोग धरी के जाते होते, परंतु भक्त कामना कल्पतरु आचार्य ने समस्त सेवक वैष्णवन को यह लाभ मिले या कारण रीति में परिवर्तन कियो। प्रथम वल्लभवंश जल भरे तब सेवक वैष्णव भरे। सेवाकृतिर गुरु राज्ञा। अतः गोपी वल्लभ भोग धर के चोवा यमुना यानी बनास के समीप स्थान में सो जल भर के लावे। એટલે નાથદ્વારામાં શ્રીનાથજીમાં જે બનાસ નદી છે શ્રી યમુનાજીનું સ્વરૂપ છે, એટલે ત્યાંથી જલ ભરીને લાવે। आचार्य बालक बहु बेटी सेवक दोनों ठिकानन की सारी व्यवस्था सो जाए और भरी के लाई के हांडान में सूक्ष्म सूक्ष्म पधरावे तथा समस्त वैष्णव के घट में तेहो एक एक चूलू जल में पधरावे। दिन भर जल भरे ताके पश्चात शयन भोग आवे पे अधिवासन होय तथा तामे कदम कमल गुलाब जूही रायवेल मोगरा की कली तुलसी निवारा की कली आदि 8 प्रकार के पुष्प धरावे। चंदन जमुना जल गुलाब जल आदि पधरावे। शयन में रात्रि भर रहे। प्रातः प्रभु व शीतल जल सो वेद मंत्रन सो स्नान करे। वहाँ सभी वस्तु भावात्मक स्वरूपात्मक होवे सो अधिवासन अर्थात पूजन कर देवत्व स्थिता करे। कारण बालक रक्षार्थी अधिवासन होय। पवित्रा राखी हिंडोला डोल रथ आदि सबको होय। पलना को अधिवासन न होय, कारण यह निपट बालक लीला होय वेसो और सब कांता भाव मिश्रित लीलांसो रक्षा अधिवासन होय। फिर नित्य सेवा शयन की होय या सो ही श्रृंगार में यह पद गायो जाए। यमुना घट भर चली चंद्रावल नारी। मार्ग में खेलित मिले घनश्याम मुरारी। नैना सो नैना मिले मन रह्यो लुभाई। मोहन मूर्ति मन बसी पग धर्यो न जाय। तब की प्रीति प्रकट भई कह पहली ही भेंट। यह पहली ही भेंट। परमानंद ऐसी मिली जैसे गुड़ में चेट। ज्येष्ठ नक्षत्र प्रधान स्नान यात्रा को उत्सव ज्येष्ठ शुक्ल पूनम। आज दहली वंदनमाल हांडी वारा शंखनाद 4 बजे। मंगला आरती बाद खुले। दर्शन में टेरा आए धोती ऊपरना केशरी कोर के सफेद दरे। साज सब उठे फिर प्रभु के दूसरे श्रृंगार स्नान के होय। मणिकोठा में जितने जमुना जी के आगम के महात्म्य पद होय। टेरा खुले बाद तिलक होय, अक्षत चढ़े, तुलसी समर्पण होय, संकल्प होय, फिर स्नान अधिवासन किए भय जलसो होय। सुवर्ण घरमानु वाक एवं पुरुष सूक्त सो। जब तक वेदोच्चारण होतो रहे तब तक स्नान शंखसु छिटके होतो रहे। फिर लोटान सो स्नान होय। टेरा आए श्रृंगार होय। वस्त्र सफेद केसर के छापा के कुल्हे पिछोड़ा जोड़ मयूर पक्ष को वनमाला को श्रृंगार कुंडल हास त्रवल ये सब मोती के खंड पिछवाई केसर के छापा के। गोपी वल्लभ भोग में 1.25 लाख आम तथा विविध सामग्री जामे प्रधान बीज चिरौंजी के लड्डू पनासतु फल फूल अंकुरी आदि आवे। पद या प्रकार सो। मंगला में जमुना जी के पद अष्टपदी सहित होय। वाला वैष्णवो આજે સ્નાન યાત્રાના દિવસે યમનાષ્ટપદીનો ખૂબ જ મહાત્મ્ય છે, તે પણ આપણે ગુજરાતી અને હિન્દી બંનેમાં ભાવ દર્શન કરીશું અને તેની વાર્તા પણ જોઈશું। અહીં કહે છે કે જમનાજી કે પદ અષ્ટપદી સહિત હોય।
स्नान के समय धोती ऊपर न धरे, स्नान के दर्शन खुलते ही वेद पाठ के साथ ये पद हुए। मंगला ज्येष्ठ ज्येष्ठा पूनम, ज्येष्ठ मास जयेष्ठान, पूर्ण मास पूर्ण तिथि, ज्येष्ठ मास ज्येष्ठ में करत स्नान। राजभोग में करत गोपाल जमुना जल क्रीड़ा, भोग में मोय मिलको भावे वन वन। आरती में कृपा रस नयन कमल दल फूले, शयन में बैठे व्रजराज कुंवर प्यारी संग। स्नान यात्रा में विशेषता। एक मास तक श्री यमुना जी के पद, यमुना जी के गुणगान, जल विहार आदि भय और उद्यापन स्वरूप आज प्रभु को 1.25 लाख आम आरोगाय पूर्णता करी। प्रभु सेवा में 4 यात्रा के मनोरथ होय, चंदन यात्रा, जल यात्रा, स्नान यात्रा और रथ यात्रा। अक्षय तृतीया को चंदन यात्रा कहे तथा गंगा दशहरा को जल यात्रा कहे। ज्येष्ठा पूनम ज्येष्ठ नक्षत्र सो स्नान यात्रा कहे और आषाढ़ शुक्ल तीज पुष्प नक्षत्र प्रधान को रथ यात्रा कहे। स्नान यात्रा को अभिप्राय यह है कि व्रज भक्तन में ज्येष्ठ भक्त है। ताकर श्री ठाकुर जी के संग जल क्रीड़ा मनोरथ भयो। तिनके चित्त को आशय जानी उन आदि भक्तन के संग जल विहार कियो। यमुना विषय जल क्रीड़ा खेल यमुना, नाव को गोपी पारावर कृतोद्यम। या वचन सो ज्येष्ठा पूनम में ही स्नान कहे थे, तो प्रभु सब व्रज भक्तन में ज्येष्ठ यानी ज्येष्ठा मास तथा ज्येष्ठा नक्षत्र तासो सारभूत है। वैसो वेद मंत्र द्वारा प्रभु को स्नान करावनो। पुष्टि मार्ग में प्रारंभ की आचार्य ने कियो और कृष्ण चंद्र नक्षत्र में प्रधान होवे सो हो मंत्र द्वारा अभिषेक कियो। तासो ही ज्येष्ठाभिषेक कह्यो गयो। श्रीमद भगवत आधार पे એટલે ભાગવતજીના આધાર પર यह मनोरथ भयो। सब घरन में शंख सो स्नान करावे, यहाँ शंख सो छाट के स्नान करावे। ताको आशय यह है कि सोमभस्यलम युवतिभिः परिचीयमाना प्रेम्णोक्षित प्रहसतिभिर तिस्तत्तो वैमानिकैः कुसुम वर्षिभिरीडयं मानो रमे स्वयं स्वरतिरत्र गजेन्द्र लीला। ततश्च कृष्णो पवने जलसल प्रसून गंधा नीलजुष्ट दिक्कत तटे पचार भृंग प्रमोदा गुणावृतो यथा मदच्युतः द्विरदः करेणुभिः। भागवत जी दशम स्कंद 33 अध्यायના 24 અને 25 શ્લોકમાં આ વર્ણન છે। પછી કહે છે કે यमुना जल में गोपीनंद ने प्रेम वारी चितवंशो प्रभु को देखी देखी हंसी हंसी उतरे अपनी अंगुली सो वो छारे करन लागी। जल उछाल उछाल के खूब नवाए विमान ते बैठी बैठी देवतागण कुसुम वृष्टि करन लागे। या प्रकार सो आत्माराम प्रभु जमुना जल में जैसे मद मत हाथी किलोल करे है न, त्या प्रकार आप जल विहार करन लागे। या भाव को वर्णन भगवदीय ने हूँ कियो है, जो राजभोग श्रृंगार आदि में पद गान होय है। करते गोपाल जमुना जल क्रीड़ा, सुर नर असुर थकित भय देखत बिसर गई तन मन जिय पीड़ा। मृगमद तिलकम कुमकुमा चंदन, अगर कपूर सुवास बहु मुदवन। कछु मुंद मगन रसिक नंदनंदन, कमल पाणी परस्पर छिलकन। निर्मल शरद कलाकृत शोभा, बरखत स्वाति बुंद जल मोती। परमानंद कंचन मणि गोपी, मरकत मणि गोविंद मुख ज्योति। स्नान सुवर्ण धर्मानु वाकसो करावत है तथा पुरुष सूक्त सो ताको वर्णन हो श्रीमद भागवत में कियो है। सलिले ही स्नान ये त मंत्रे ही नित्यदा विभवे सती, स्वर्ण धर्मानुवाकेन महापुरुषः विद्यया। सुगंधी केसर कपूर अगर चंदन आदि जल सो मोको स्वर्ण धर्मानुवाक मंत्रण सो स्नान करावे। महाविद्या पुरुष सूक्त सो होय है। पुष्टि मार्ग में हो सामग्री आज एवं रथ यात्रा में विशेष आरोग्य। ताको भाव श्री हरिराय महाप्रभु जी द्वारा वर्णित मूंग की भिंजोई अंकुरी
खोपरा के साथ, बीज के चिरौंजी के लड्डू, आम्रपली शीतलपना। व्रजललना अत्यंत प्रीति सो सुस्वादु करकरी यानी ककड़ी के बीज के मोदक, जो मुग्धा अज्ञात यौना अथवा पुष्टि मार्ग में भक्ति के बीज उत्पन्न होए और वे अंकुरित होए, तासो अंकुरी और वह फलात्मक होए, वही आम्र, और फिर रसात्मक साधन में फल रूप रस शीतल होए, यही भाव सो। वैश्रमण को प्रभु अंगीकार करे, रसदान दे, ये यमुना महारानी की कृपा से ही मिले है। पूर्व में पुष्टि बीज, फिर पुष्टि भावांकुरित, फिर फल रूप, फिर रस रूप भगवदीयत्व आवे। भावात्मक, संयोगात्मक, रसात्मक पहले भाव उत्पन्न होए, फिर संयोगवा भाव को संयोग रूप होए, फिर रसात्मक तादात्म्य संबंध होए के रस परिणति होए। पद साहित्य में ग्रीष्मावसर ज्येष्ठ की सुख सेवा। राग सारंग। श्रीनाथ जी, श्रीनाथ जी। सूर आयो शिर पर छाया आई, पायन तर पंछी सब झुक रहे देख चाह गहरी। धंधी जन धंध छांड रहेरी, धूपन के लिए पशु पंछी जीव, जंतु चिड़िया चुप रहेरी। ब्रज के सुकुमार लोग दे दे, किवार सोवे, उपवन की व्यारता में पौधे पिय प्यारी। सुर अलबेली चल काहे को डरात है, माह की मध्य रात जैसे जेठ की दोपहरी। शीतल उसीर गृह छिरक्यो, गुलाब निर्परिमल परिपाटीर घनसार बरखत है। सेज सजी पत्रन की अत्तर सोतर कीनी, अरग जा अनूप अंग गोद दर्शत है। बीजना वयार सिरी छूटत, फुहारे निकी, मानो धन नैनी नेही फुहिया बरसत है। चतुर बिहारी प्यारी रस सो विलास करत, ज्येष्ठ मास हेमंत ऋतु सरस दर्शत है। એટલે જ્યેષ્ઠ માસમાં કેવી ગરમી હોય છતાં પણ હેમંત ઋતુ જેવી અનુભૂતિ થાય છે, એટલો ઠંડક કરેલી છે। चंदन की खोर किए चंदन सब अंग लगाए, सौंधे की झपट लपट पवन फहर में। प्यारी के पिय को नेम, पिय को प्यारी सो प्रेम, अरस परस दो रिझी रिझावे जेठ की दोपहर में। चहुओर खस संवारे जल गुलाब डार डार, शीतल भवन कियो कुंज महल में। शोभा कछो कहीं न जाए, निरख नैन सचुपाए, पवन ढुरावत परमानंद दास टहल में। ज्येष्ठ मास तपत घाम कहा को, सिधारो श्याम, ऐसी कौन चतुर नार, जाको बीरा लीनो। नेक तो कृपा कीजे, हमहु को दर्श दीजे, जाइए फेरवा के धाम, दास जासो नेह नवीनो। बाह पकर पकर भवन लाई, शैया पे दिए बैठाई, अर्घ जा लगाए अंग हियो शीतल कीनो। रसिक प्रीतम कंठ लगाय लीनो, रस सो मिलाए, अरस परस केली करत प्रीतम बस कीनो। આ રીતે શ્રીનાથજી સેવા રસોદધીમાં જે ભાવ દર્શન આપ્યું છે, સ્નાન યાત્રાની જે ભાવના દર્શાવી છે તેનું ભાવ દર્શન આપણે કર્યું। વાલા વૈષ્ણવો, નિકુંજ નાયક શ્રીનાથજી એક ઝાંખી એવું પુસ્તક છે, તેમાં શ્રીનાથજીના આખા વર્ષના જે દર્શન હોય ને તે સચિત્ર ઝાંખી છે। મંગલાના રાજભોગના દર્શન જે આપણે શ્રીનાથજીના કરતા હોઈએ તે છે, તેમાંથી થોડુંક ભાવ સમજી લઈએ, કેમ કે તેમાં ટૂંકમાં જ આપેલું છે, એટલે આપણે આગળ પહેલા શ્રીનાથજી સેવા રસોદધીનું લીધું, કારણ કે તેમાં વિસ્તારથી દર્શાવેલું છે। સ્નાન યાત્રા જ્યેષ્ઠાભિષેક। આજે આખા દિવસના બધા ભોગમાં સથવાના નંગ ધરાય છે। રાજભોગમાં ઘોળેલો સથવો, સાદો ભાત, દહીં ભાત, શિકરણ ભાત, બે ભુજાના, બે શાક, છૂટી બુંદી, બુંદીની છાશ, બીજના લાડુ, મિશ્રીનો પનો, મગની અંકુરી, બરફી, બાસુંદી, ખાટું મીઠું દહીં, કેરીઓ, તળેલો મેવો, લીલો મેવો, છાશવડા, સંધાના, બુંદીના લાડુ, ચારોડીના લાડુ, છૂટી દાળ, પકોડીની કઢી, સેવ, બિલસારું વગેરે ધરાય છે। આજે ઉત્સવ ભોગ અને ગોપી વલ્લભ ભોગ ભેગા ધરાય છે,
તે સમયે શ્રીજી બાવાને 1.25 લાખ કેરી ધરાય છે. તે ઉપરાંત વૈષ્ણવોના મનોરથની અલગ ધરાય છે. આ ભોગમાં પણ ઉપરની સામગ્રીમાંથી દૂધગર અને અનસખડીની સામગ્રી ધરાય છે. ઉથાપન ભોગમાં વઘારેલી મગની અંકુરી ધરાય છે. તેમજ નિત્યની રીત મુજબ મગની કે ચણાની પલાળેલી દાળ તો રથયાત્રા સુધી ધરાય છે. અને મંગલા સમયે યમનાષ્ટપદી બોલવાની હોય છે. તેનું ભાવ દર્શન આપણે કરીએ. નમો દેવી યમુને, નમો દેવી યમુને, હર કૃષ્ણ મિલનાંતરાયમ, નિજનાથ માર્ગદાયિને, કુમારી કામ પૂરિકે, કુરુ ભક્તિરાયમ. મધુપકુલ કલિત કમલાવલી વ્યપદેશ ધારિત, શ્રી કૃષ્ણ યુત ભક્ત હૃદયે, સતત મતિ શયિત હરિભાવના જાત, તત્સારૂપ્ય ગદિત હૃદયે. વાલા વૈષ્ણવો, આ યમનાષ્ટપદી આખી આપણે ગુજરાતી હિન્દી બંનેમાં સમજીશું. પહેલા આપણે આ સ્નાન યાત્રા વિશે હજી વધુ સમજી લઈએ. આજે એટલે સ્નાન યાત્રાના દિવસે મંગલા આરતી પછી પ્રભુને રજની અધિવાસિત શીતલ સુગંધી જલથી સ્નાન થાય છે. સ્નાન સમયે કેસરી કિનારીના સફેદ ધોતી ઉપરણા ધરાય છે શ્રીનાથજી. સ્નાન થતા દર્શન વૈષ્ણવોને થાય છે. ટેરો ખુલ્યા પછી તિલક અક્ષત થાય છે. તુલસી સમર્પણ થાય છે. સ્નાનનો સંકલ્પ થાય છે. ત્યાર પછી શંખથી સ્નાન કરાવાય છે. સ્નાન થાય ત્યારે પુરુષ સૂક્ત બોલાય છે. શંખનાદ, ઝાલર ઘંટા વાગે છે. મૃદંગ સાથે જ્યેષ્ઠાભિષેકના કીર્તન થાય છે. પુરુષ સૂક્તનો પાઠ થઈ જાય પછી લોટીથી સ્નાન થાય છે. આ સ્નાન જ્યેષ્ઠ નક્ષત્રમાં થાય છે. વેદોક્ત ઉત્સવ હોવાથી શંખથી સ્નાન થાય છે. નંદરાયજીએ શ્રી ઠાકોરજીનો રાજ્યાભિષેક કરી તેમને વ્રજરાજ કુંવરમાંથી વ્રજરાજ તરીકે સ્થાપિત કર્યા. તેનો આ ઉત્સવ છે. તેથી સ્નાન અભિષેક સમયે વેદ મંત્રો, પુરુષ સૂક્તનો પાઠ થાય છે. વ્રજવાસીઓએ પ્રભુ વ્રજરાજ બન્યા તેના આનંદમાં ભેટ તરીકે ઉત્તમ કેરીઓ પ્રભુને અંગીકાર કરાવી હતી. તેથી પ્રભુ આજે 1.25 લાખ કેરીઓ આરોગે છે. પ્રભુએ યુગલ સ્વરૂપે શ્રી યમુનાજીમાં સ્નાન અને વ્રજભક્તો સાથે જલ ક્રીડા કરી છે. તે ભાવથી આજે સ્નાન યાત્રા મનાવાય છે. તેથી આજે શ્રી યમુનાજીના અને જલવિહારના પદો ગવાય છે. સ્નાન પછી ટેરો આવી જાય છે અને પ્રભુને કુલે જોડ અને પીછોડાનો શ્રૃંગાર ધરાય છે. ગોપી વલ્લભ ભોગ અને ઉત્સવ ભોગમાં 1.25 લાખ કેરી, બીજ, ચારોડીના લાડુ, પનો, સથવાના નંગ, વિવિધ લીલા મેવા અને અંકુરી તેમજ વિવિધ સામગ્રી ધરાય છે. અને સ્નાન સમયે બોલવાનું પદ મંગલ જ્યેષ્ઠ જ્યેષ્ઠા પુણ્યો કરત સ્નાન ગોવર્ધન ધારી, દધિયોર દૂબ મધુ લેર સકીરી, કેસર ઘટ જલ ડારત પ્યારી, ચોવા ચંદન મૃગમદ સૌરભ સરસ સુગંધ કપૂરન ન્યારી, અરગજા અંગ અંગ પ્રતિલેપન કાલિંદી મધ્ય કેલી વિહારી, સખિયન યુથ યુથ મિલી ચિરકત ગાવત તાન તરંગન ભારી, કેશો કિશોર સકલ સુખદાતા શ્રી વલ્લભ નંદન કી બલિહારી. વાલા વૈષ્ણવો, આજે ઠાકોરજીને સફેદ મલમલની સાજમાં સફેદ મલમલની ચંદનના છાપાવાળી તથા ચંદનની કિનારીવાળી પીછવાઈ ધરાય છે. ગાદી તકિયા તથા ચરણ ચોકી ઉપર સફેદ બિછાવટ ધરાય છે. વસ્ત્રમાં સફેદ મલમલનો ચંદનના છાપાવાળો પીછોડો ધરાય છે. અને શ્રૃંગારમાં વનમાળાનો ચણારવિંદ સુધીનો ઉષ્ણકાલીન આછો શ્રૃંગાર ધરાય છે. હીરાના તથા મોતીના આભરણ ધરાય છે. શ્રી મસ્તકે સફેદ રંગની કુલ્હે ઉપર શિરપેચ અને 3 મોરપંખની ચંદ્રિકાની જોડ તથા ડાબી બાજુએ શીશફૂલ ધરાય છે. શ્રી કર્ણમાં મકરાકૃતિ કુંડળ ધરાય છે. અને તુલસીજીના અને સફેદ પુષ્પના 2 માલાજી ધરાય છે. શ્રી હસ્તમાં કમલછડી, જડાવ હીરાના વેણુજી અને 2 વેત્રજી ધરાય છે. શ્રૃંગાર સમયે કરતે ગોપાલ જમના જલ ક્રીડા, સુર નર અસુર થકિત ભય દેખત વિસરી ગઈ તન મન જીય પીડા, મૃગમદ તિલક કુમકુમા ચંદન અગર કપૂર સુવાસ બહુ બુરકન, કચયુગ મગન રસિક નંદ નંદન કમલ પાણી પરસ્પર છીરકન, નિર્મલ શરદ કાલ કૃત કૃતુ શોભા બરખત સ્વાતિ બુંદ જલ મોતી, પરમાનંદ કંચન મણિ ગોપી મરકત મણિ ગોવિંદ મુખ જ્યોતિ. રાજભોગ
जमुना जल गिरिधर करत विहार, आस पास युवती मिल छिरकत कमल मोख चार। काहू के कंचो की बंद टूटे, काहू के टूटे उरहार। काहू के वसन पलट मन मोहन, काहू अंग न संभार। काहू की खूबी, काहू की नकवेसर, काहू के बिथुरे वार। सूरदास प्रभु कहाँ लो बरनो, लीला अगम अपार। शयन मा सुंदर यमुना तीर रे, मन मोहन ठाडे। जब ते दृष्टि परी या मुख पे, तब ते धरतन धीर री। मृगमद तिलक अलक घुघरारी, नासा मुक्ता कीर री। सूरदास प्रभु वेणु बजावत, थक्यो सरिता नीर री। आ रीते श्रीनाथजी, નિકુંજ નાયક શ્રીનાથજી એક ઝાંખીમાં સ્નાન યાત્રાનો આ ભાવ દર્શાવ્યો છે। વાલા વૈષ્ણવો, હવે સૌપ્રથમ આપણે કાલિંદી બેટીજીના સાનુભાવનો પ્રસંગ લઈશું। સુનો તો વાળું। એમના વચનામૃતમાંથી આ લીધેલું છે, કારણ કે યમુનાજીની પ્રધાન સેવા છે એટલે યમુનાજીમાંનું થોડુંક તો આપણે લેવું જ જોઈએ। અહીં કાલિંદી બેટીજી કહે છે કે અધિક માસનો સમય હતો, મને પાછલા 4 દિવસનો સમય મળ્યો। શ્રીજી બાબાએ આજ્ઞા કરી, यहाँ आई જઈયો એટલે આપણે ના દ્વારા પહોંચી ગયા। શ્રીનાથજીમાં જે મનોરથ થાય છે તે બધા લાલનના મનોરથ થાય છે। નવનીત પ્રિયાજીને પધરાવવામાં આવે છે અને શ્રીનાથજીની પાસે જે મદન મોહનજી બિરાજે છે તેને પધરાવવામાં આવે છે। મહાલક્ષ્મી વહુજી તેમના માવતરેથી પધરાવી લાવ્યા છે। દર્શન બંધ થાય ત્યારે ટેરો આવે, પણ લાલનમાં ટેરો આવે નહીં। નવનીત પ્રિયાજીને રાકેશ બાવાએ પોતાના હસ્તમાં પધરાવી લીધા। વૈષ્ણવોને અતિ નજીકથી આ સમયે દર્શન થાય છે। રાકેશ બાવાના લાલન, વિશાલ બાવાના હસ્તમાં શ્રી મદન મોહનજી છે। બધા જય ઘોષ બોલાવે છે, હું બધાથી પાછળ છું। જ્યારે શ્રી નવનીત પ્રિયાજીનું મંદિર આવ્યું એટલે બધા વૈષ્ણવો અને કીર્તનિયાજી ત્યાં અટકી ગયા। તેઓ તેમની મર્યાદા તોડીને આગળ ન જઈ શકે। જે ભીતરના છે તે બધા અંદર આવે। ચોકમાં રાકેશ બાવાએ શ્રી નવનીત પ્રિયાજીને પધરાવ્યા અને વિશાલ બાવા ઘૂંટણભર બેસી ગયા કે જેથી મદન મોહનજીને શ્રમ ન પડે, અને શ્રી નવનીત પ્રિયાજીની સાથે શ્રી મદન મોહનજીને પધરાવ્યા। બંનેના એટલે કે શ્રી નવનીત પ્રિયાજી અને શ્રી મદન મોહનજીના નેત્રો મળ્યા, અને બંનેના નેત્રો વચ્ચે જે આપલે થઈ તે શ્રી મહાપ્રભુજીની કૃપાથી મને દેખાઈ ગઈ। હવે શ્રીહસ્તમાં મદન મોહનજી છે, તેને શ્રીનાથજી બાવાના મંદિરમાં પધરાવવાના છે। ખબર નહીં મને શું થયું, પણ હું બધાની વચ્ચેથી ધીમે ધીમે કરીને શ્રીનાથજીના નિજ મંદિરમાં પહોંચી ગઈ। એક ખૂણામાં ઊભી રહી મને થયું હમણાં મદન મોહનજી પધારશે। ખબર નહીં બંનેના નેત્રોમાં મેં શું જોયું। મને જયઘોષ નિકટ સંભળાયો એટલે મેં ખૂણામાંથી ડોક્યું કર્યું એટલે કે બહાર જોયું। વિશાલ બાબા મદન મોહનજીને પધરાવીને ભીતર પધાર્યા અને શ્રીનાથજીને આમ બતાવ્યા એટલે શ્રીનાથજી અને શ્રી મદન મોહનજીના નેત્રોમાં જે આપલે થઈ તે પણ દેખાઈ ગઈ। હવે હૈયું હાથમાં રહેતું નથી એટલે શ્રીનાથજીની પાછળની સાઈડથી હું સીધી શૈયા મંદિરમાં ઘૂસી ગઈ। ટેરો આવી ગયો એટલે દર્શન બંધ અને રાકેશ બાવા ભીતર પધાર્યા। મેં શૈયા મંદિરમાં ઊભા ઊભા શ્રીનાથજીના દર્શન કર્યા કે જેવા દર્શન બંધ થયા કે શ્રીનાથજીએ બધી જ માલા આમ ઉતારી નીચે પધરાવી, અહીંયાથી પટકો ખેંચ્યો, આગળ એક બાજોટ હતી મોટી, તેના ઉપર આપે ચરણ ધર્યા અને શૈયા મંદિરમાં પધારી। શૈયાજીમાં બિરાજ્યા, રાકેશ બાવા ઊભા છે। શ્રીનાથજી શૈયાજી પર બિરાજ્યા અને બંટો ખોલ્યો। મારા મમ્મી એમ કહેતા કે જ્યારે ઠાકોરજીને ભોગ આવે ને ત્યારે ત્યાં ઊભા ન રહેવું, એટલે એ વાત યાદ આવતા મને થયું કે પ્રભુને આરોગવું હશે। એટલે જેવી હું બહાર જવા નીકળી ત્યાં શ્રીનાથજીએ બૂમ પાડી, સુનો તો। મેં વળીને જોયું કે શ્રીજી બાવા મને બોલાવે છે। ત્યારે શ્રીજી બાવા ઈશારો કરીને મને બોલાવી રહ્યા છે। ત્યારે થયું વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં। મીઠામાં મીઠું હોય તો મિશ્રી, અને તેના કરતાં પણ મીઠું હોય ને તો તે અમૃત। આ અમૃત મુખથી પીવાતું નથી, તે કાનથી પીવાય છે। આ રીતે આપણે સાનુભવનો પ્રસંગ જોયો। વાલા વૈષ્ણવો, હવે આપણે યમનાષ્ટપદી વિસ્તારથી સમજીશું। બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય। વાલા વૈષ્ણવો,
સ્નાન યાત્રાના દિવસે શ્રી યમનાષ્ટપદી બોલવાનો ખૂબ જ મહાત્મ્ય છે. ઠાકોરજીની સન્મુખ આ યમનાષ્ટપદી બોલવામાં આવે છે. સૌપ્રથમ આપણે યમનાષ્ટપદીનો ગુજરાતીમાં પાઠ કરીશું, એટલે સંસ્કૃત શ્લોક અને ભાવાર્થ સહિત, અને ત્યારબાદ હિન્દીમાં લઈશું, અને ત્યારબાદ થોડુંક વિસ્તારથી આ અષ્ટપદી વિશે સમજીશું. શ્રી યમનાષ્ટપદી. નમો દેવી યમુને, નમો દેવી યમુને, હર કૃષ્ણ મિલનાંતરાયમ, નિજનાથ માર્ગદાયિને, કુમારી કામ પૂરિકે, કુરુ ભક્તિરાયમ. નમો દેવી યમુને, નમો દેવી યમુને. ભાવાર્થ. શ્રીમદ પ્રભુચરણ શ્રી ગુસાઈજી કહે છે કે હે દેવી શ્રી યમુનાજી, આપને વારંવાર નમન હો. શ્રી કૃષ્ણની પ્રાપ્તિમાં અંતરાયરૂપ અમારા દોષોને હરણ કરો. પ્રાણવલ્લભ શ્રી કૃષ્ણ મિલનના માર્ગને બતાવનારા અને વ્રજકુમારિકાઓના મનોરથને પૂરણ કરનારા હે શ્રી યમુનાજી, અમોને ભક્તિરૂપી ધન આપો, અમોને ભક્તિરૂપી ધન આપો. મધુપ કલિત કમલાવલી વ્યપદેશ ધારિત શ્રી કૃષ્ણયુત ભક્ત હૃદયે, સતત મતિ શયિત હરિભાવના જાત તત્સારૂપ્ય ગદિત હૃદયે. ભાવાર્થ. ભ્રમરોના સમૂહ જેના પર ગુંજી રહ્યા છે એવા કમલની પંક્તિના મિશથી શ્રી કૃષ્ણ સહિત ભક્તોને પોતાના હૃદયમાં ધારણ કરનારા, અર્થાત શ્રી યમુનાજીમાં જે કમલ ખીલેલા છે તે ગોપીજનોના હૃદય છે, અને તેના ઉપર જે ભ્રમર છે તે ભાવરૂપ પ્રભુ છે. અને નિરંતર અતિ અધિક ભગવત ભાવનાથી ભગવત સારૂપ્ય દ્વારા સ્વહૃદયને પ્રકટ કરનાર હે શ્રી યમુનાજી, આપને વારંવાર નમન હો, આપને વારંવાર નમન હો. નિજ કુલ ભવ વિવિધ તરુ કુસુમયુત નિરશોભયા વિલસ દલી વૃંદે, સ્મારયસી ગોપી વૃંદ પૂજિત સરસ મિશ વપુરા નંદ કંદે. ભાવાર્થ. આપના કિનારા પર રહેલા વિવિધ વૃક્ષોના ફૂલોથી મળેલા જલની શોભા દ્વારા અને જેના ઉપર ભ્રમરોનો સમૂહ વિલાસ કરી રહ્યો છે એવી શોભાથી ગોપીજનોના મધ્યમાં પૂજિત રસિક બ્રજ કિશોરના શ્રી અંગનું આપ સ્મરણ કરાવો છો. એવા આનંદના સમૂહ હે શ્રી યમુનાજી, આપને વારંવાર વંદના હો. ઉપરી ચલ દમલ કમલા ઋણદ્યુતિ રેણુ પરિમલિત જલ ભરેણા મુના, વ્રજ યુવતી કુચ કુંભ કુમકુમારુણ મુરહ સ્મરયસી માર પિતુ રધુના. હે શ્રી યમને, શ્યામ જલ ઉપર પવનને લીધે હલી રહેલા લાલ ઝાંયવાળા સફેદ કમલોના પરાગથી મળેલા આપના જલના દર્શનથી આપ વ્રજ તરુણીઓના પીનધન સ્તનો ઉપર લાગેલા કુમકુમથી રંગાયેલા કામપિતા ભગવાન શ્રી કૃષ્ણના વક્ષસ્થળનું સ્મરણ કરાવો છો. આપને પુનઃ પુનઃ વંદના હો, આપને પુનઃ પુનઃ વંદના હો. અધિરજની હરિવ્યુવૃતિ મિક્ષિતુમ કુવલયાભિધ સુભગ નયનાન્યુષતિ તનુષે, નયન યુગમલ્પમિતિ બહુતરાણી ચ તાની રસિકતા નિધિ તયા કુરુષે. આપના જલમાં પ્રભાત સમયે વિકસેલા કમલોની શોભા એવી લાગે છે માનો રાત્રિના સમયમાં ભગવત રમણ જોવાની ઈચ્છાથી સુંદર નયનો વિહારને જોવામાં બે નેત્રો ઓછા છે, માટે કમલરૂપી અનેક નેત્રો ધારણ કરો છો. એવા હે શ્રી યમુનાજી, આપને વારંવાર વંદના હો. રજની જાગર જનિત રાગ રંચિત નયન પંકજે રહની હરિ મિક્ષસે, મકરંદ ભર મિશ્રણાનંદ પુરિતા સતત મિહ હર્ષાશ્રુ મુંચસે. રાત્રિમાં રાસાદી ક્રીડામાં જાગરણથી ઉત્પન્ન અનુરાગ રૂપી લાલ રંગથી રંગાયા એટલે કે રસમસ્યા નયન કમલોથી દિવસમાં પ્રભુને આપ નિહાળો છો. કમલના મકરંદની અધિકતાના મિશથી આનંદ રસ ભરેલા આપ સર્વદા અહીં હર્ષાશ્રુ છોડી રહ્યા છો. એવા હે શ્રી યમુનાજી, આપને વારંવાર વંદના હો. તટગતાનેક શુક સારિકા
મુનિગણ સ્તુત વિવિધ ગુણ સિદ્ધુ સાગરે સંગતા સતતમિહ ભક્તજન તાપરુતિ રાજસે રાસ રસ સાગરે. આપના કિનારા પાસેની વૃક્ષાવલી પર સ્થિત પોપટ, મેના, મોર, કપોત આદિ રૂપધારી મુનિજન આપની સ્તુતિ કરે છે. એવા વિવિધ ગુણોના અમૃત સાગર આપ છો. રાસ રસ સાગરમાં આપ સતત ભક્તજનોથી મળેલા શોભી રહ્યા છો. ભક્તજનોના તાપ હરણ કરનાર એવા હે શ્રી યમુનાજી, આપને વારંવાર વંદના હો, આપને વારંવાર વંદના હો. રતિભર શ્રમ જલોદિત કમલ પરિમલ વ્રજ યુવતી જન વિહૃતિ મોદે તાટંક ચલન સુનિરસ્ત સંગીતયુત મદમોદિત મધુપકૃત વિનોદે. ભાવાર્થ: રસિકવર શ્રી કૃષ્ણના સુરત શ્રમ જલરૂપ આપના જલમાં ખીલેલા કમલોના સૌરભ દ્વારા વ્રજ યુવતીઓને જલવિહાર સમયે આપ આનંદ ઉત્પન્ન કરાવો છો. જલવિહાર સમયે કર્ણફૂલોના ચાલવાથી દૂર થઈ ગુંજારવ કરતા પરાગમદથી હર્ષિત ભ્રમરો જ્યાં વિનોદ કરી રહ્યા છે, એવા હે શ્રી યમુનાજી, આપને વંદન હો, આપને વંદન હો. નિજ વ્રજ જનાવનાત્ત ગોવર્ધને રાધિકા હૃદય ગત રુદ્ય કર કમલે રતિમતી શયિત રસ વિઠ્ઠલ સ્યાસુ કુરુ વેણુ નિનાદાહવાન સરલે. પોતાના વ્રજવાસીઓની રક્ષા કરવા માટે શ્રી ગિરિરાજ ધારણ કરી રહેલ અને બંસીના મધુર ધૂનીથી સહેજ વ્રજની ગોપીઓને પાસે બોલાવી રહેલા શ્રી કૃષ્ણમાં અતિ અધિક રસથી ભરેલા શ્રી વિઠ્ઠલ શ્રી ગુસાઈજીનો પ્રેમ સંપાદન કરવા શ્રી યમુનાજી શીઘ્ર કૃપા કરો. 2 શ્લોકથી સમાપ્તિ સૂચક પ્રાર્થના કરે છે. વ્રજપતિ પરિવૃઢ વલ્લભે કદાત્વચરણ સરોરુહ મિક્ષણાસ્પદમ મે તવ તટગત વાલુકા કદાહમ સકલ નિજાંગગતા મુદા કરીષ્યે. શ્રી વ્રજપતિ પ્રભુના પ્રાણ પ્યારા હે શ્રી યમુનાજી, મને આપના ચરણ કમલના દર્શનનું સૌભાગ્ય ક્યારે પ્રાપ્ત થશે, ક્યારે મળશે અને ક્યારે હું આપના તીર એટલે કે તટની વાલુકાને સંપૂર્ણ અંગમાં હર્ષથી લગાવીશ? અર્થાત આવું મહદ ભાગ્ય માર ક્યારે ઉદય થશે? જ્યારે આપના દર્શન કરી આપના તટ પર હર્ષિત થઈ લોટીશ. વૃંદાવને ચારુ બૃહદ વને મન મનોરથમ પૂરય સુરસુતે દગ્ગોચર કૃષ્ણ વિહાર એવ સ્થિતિસ્ત્વદીયે તટ એવ ભૂયાત. હે સુરસુતા શ્રી યમુનાજી, પરમ મનોહર બૃહદવન શ્રી વૃંદાવનમાં શ્રી કૃષ્ણચંદ્રની લીલાના દર્શન અને આપના તટ પર નિવાસ થાવ, આ મનોરથ કૃપા કરીને પૂર્ણ કરો. ઇતિ શ્રી વિઠ્ઠલેશ્વર વિરચિત શ્રી યમુનાષ્ટપદી. આ રીતે આપણે સંસ્કૃત શ્લોક અને ગુજરાતી ભાવાર્થમાં યમુનાષ્ટપદીનું ભાવ દર્શન કર્યું. વિસ્તારથી પાછળથી લઈશું એ પહેલા આપણે હવે હિન્દીમાં યમુનાષ્ટપદીનું ભાવ દર્શન કરી લઈએ. કારણ કે એક વૈષ્ણવ કોમેન્ટ બોક્સમાં કહે છે કે હિન્દીમાં કહો તો સારું, એટલે આપણે જેમાં હિન્દીમાં હોય છે તે પણ સાથે લઈએ છીએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જી કી જય. અહીં પણ આપણે સંસ્કૃત શ્લોક અને હિન્દી ભાવાર્થ પહેલા લઈશું, ત્યારબાદ વિસ્તારથી સમજીશું. શ્રી યમુનાષ્ટપદી. નમો દેવી યમુને, નમો દેવી યમુને, હર કૃષ્ણ મિલનાંતરાયમ નિજનાથ માર્ગદાયિની કુમારી કામ પૂરિકે कुरु भक्ति रायम. भावार्थ: श्रीमद प्रभुचरण श्री गुसाई जी कहते हैं कि श्री यमुना जी को वारंवार मैं नमन करता हूँ. श्री कृष्ण को पाने में अंतराय रूप आप हमारे दोषों का नाश कर हरण करो. प्राण वल्लभ श्री कृष्ण मिलन मार्ग बताने वाली और कुमारिकाओं के मनोरथ पूर्ण करने वाली हे श्री यमुना जी, हमें भक्ति रूपी धन का दान कीजिए. मधुप कुल कलित कमलावली व्यपदेश धारित श्री कृष्ण युत भक्त हृदये सतत मति शयित हरि भावना जात तत्सारूप्य गदित हृदये.
भावार्थ, भंवरों के झुंड जिनके ऊपर गुंजाए संगीत पैदा कर रहे हैं, ऐसे कमल की लाड़नों से मिश्र श्री कृष्ण सहित भक्तों के हृदय में धारण करने वाली हे श्री यमुना जी, अर्थात श्री यमुना जी में जो कमल खिले हैं, मुस्कुरा रहे हैं, वे गोपीजनों के हृदय हैं, जिनके ऊपर भंवरे मधुर गूंज रहे हैं। निरंतर अति भगवत भाव से भगवत सारूप्य हृदय से प्रकट करने वाली हे श्री यमुना जी को बारंबार मैं नमन करता हूँ। निज कुल भव विविध तरु कुसुमयुत नीरशोभया विलसदली वृंदे स्मारयसी गोपी वृंद पूजित सरसमिष वपुरा नंद कंदे। भावार्थ, यमुना जी के किनारों पर सुंदर वृक्षों पर पुष्पों पर भंवरे विलास कर जल की शोभा बढ़ा रहे हैं। गोपीजनों द्वारा पूजित रसिक व्रज किशोर के श्रीअंग का स्मरण करवाने वाली आनंद समूह है। आपको सदैव मैं नमन करता हूँ। उपरी वलदमल कमलारुण धूति रेणु परिमलित जल भरेणा मुना व्रज युवती कुचकुंभ कुमकुमारुण मुरह स्मारयसी मारपितो रधुना। हे श्री यमुना जी महारानी, आपके श्याम जल पर सफेद कमल लाल जाई वाले पराग हवा से हिल रहे हैं। जल के दर्शन से आप व्रज तरुणियों के स्तनों पर लगे कुमकुम के रंगों का आभास होता है। कामदेव के पिता श्री कृष्ण के वक्षस्थल का स्मरण कराने वाली हे श्री यमुना जी, आपको बारंबार भाव से मैं नमन करता हूँ। अधिरजनी हरि विवृति मिक्षितुम कुवलयाभिध सुभग नयनान्यो शति तनुषे नयन युग्मल्पमिति बहुतराणि च तानि रसिकता निधि तया कुरुषे। आपके जल में सवेरे खिल रहे सुंदर कमलों की शोभा ऐसी लग रही है मानो रात्रि समय भगवत रमण देखने की इच्छा सुंदर कमल रूपी नेत्रों से विहार देखने में दो आंखें कम पड़ रही है। इसीलिए आप कमल रूपी अनेक नेत्रों धारण किए हैं। श्री यमुना महारानी को हृदय भाव से मैं नमन करता हूँ। रजनी जाग रजनित राग रंजित नयन पंकजय रहनी हरि मिक्षसे मकरंद भर मिश्रणानंद पूरिता सततमिह हर्षाश्रु मुंचसे। रात्रि में रास क्रीड़ा जागरण से पैदा माधुर्य अनुराग रूपी लाल रंगीय कमल नयनों से दिन में श्री कृष्ण को निहार रही है। कमल मकरंद की अधिकता आनंद रस भरे आप हमेशा यही हर्ष दे रही है। ऐसे श्री यमुना जी को सदा नमन करता हूँ। तटगतानेक शुक सारिका मुनिगण सुत विविध गुण सिद्धु सागरे संगता सततमिह भक्त जन तापरुति राजसे रास रस सागरे। हे श्री यमुने, आपके दोनों किनारों पर वृक्ष की डालियों पर मिट्ठू, मैना, कबूतर, मोर, पक्षी आदि मुनि रूप में आपकी स्तुति कर रहे हैं। आप अंतर्मन अनंत गुणों का सागर हो, रस के समुद्र में सतत भक्तों से शोभायमान है। आप भक्तों के ताप दुख हरने में सक्षम हैं। श्री यमुना जी को आत्मीय भाव से मैं नमन करता हूँ। रति भर श्रम जलोदित कमल परिमल व्रज युवती विवृति मोदे ताटंक चलन सुनिरस्त संगीत युत मद मुदित मधुपकृत विनोदे। हे रसिकवर, श्री कृष्ण से सूरत श्रम जल रूप आपके जल में खिल रहे कमल माधुर्य रसों से पूर्ण व्रज युवतियों के जल विहार समय आनंद देने वाली है। जल विहार करते कर्णफूल हिलने से दूर हो रहा गुंजन भंवरों का पराग मदहोश भंवरे हर्षित हो रहे हैं, मानो विनोद कर रहे हैं। श्री यमुना जी को मैं नमन करता हूँ। निज व्रज जनावनात गोवर्धने राधिका हृदय गत रुद्य कर कमले रतिमती शयित रस विठ्ठल स्यासु कुरु वेणु निदावान सरले। भावार्थ, आपने अपने व्रजवासियों की रक्षा हेतु श्री गिरिराज धारण किया और बंसी के मधुर कर्णप्रिय संगीत लहरों से जा है। आप गोपियों को बुला रहे हैं।
श्री कृष्ण में अति माधुर्य रस से भरी श्री गुसाई जी श्री विठल के प्रेम में, श्री विठल के प्रेम का संपादन करने वाली श्री यमुना जी को नमन। आप जल्द ही कृपा दृष्टि कीजिए। 2 श्लोक समाप्ति प्रार्थना के। व्रज परिवृढ़ वल्लभे कदात्व चरण सरोरुह मीक्षणास्पंद में तव तटगत बालुका कदाहम सकल निजांग गता मुदा करिष्ये। श्री व्रजपति प्रभु की प्राण प्यारी श्री यमुना जी, मुझे आपके चरण कमल के दर्शन कब होंगे और कब आपके तट की रेणु यानी वालू कर्णरज आप अपने संपूर्ण अंग पर लगाकर आनंदित होऊंगा, अर्थात ऐसा भाग्य कब उदय होगा कि आपके दर्शन होंगे और यमुना तट वालू रज में लौट लगा के अपने अंग पर लगाऊंगा। वृंदावने चारु बृहद वने मन मनोरथम पुरय सुरसुते द्रग्गोचरः कृष्ण विहार एव स्थितिस्त्वदीये तट एव भूयात्। हे सुरसुता श्री यमुना जी, परम मनोहर बृहदवन श्री वृंदावन में श्री कृष्णचंद्र की अलौकिक लीलाओं का दर्शन हो एवं तट पर निवास हो। आप मेरे इस मनोरथ को कृपा करके पूर्ण कीजिए। मैं आत्मीय भाव से आपको विनती करता हूँ। इति श्री विठलेश्वर श्री गुसाई जी रचित श्री यमुनाष्टपदी। बोलो श्याम सुंदर श्री यमुने महारानी जू की जय। વાલા વૈષ્ણવો, હવે આપણે થોડુંક વિસ્તારથી આ યમનાષ્ટપદીને સમજવાનો પ્રયાસ કરીએ। નમો દેવી યમુને, નમો દેવી યમુને, હર કૃષ્ણ મિલનાંતરાયમ। શ્રી યમુનાજી ભગવાન અને ભક્તોના મિલનના અંતરાયને દૂર કરનારી મહાશક્તિ છે, કૃપા શક્તિ છે। નદીના 2 કિનારે રહેલા પ્રેમીઓના પરસ્પર મિલનમાં જેમ નદીનું જલ અંતરાય કરનારું છે, તેમ ભગવાન અને ભક્તના મિલનમાં જલનો દોષ અંતરાય રૂપ થાય છે। મૂર નામના રાક્ષસના સંબંધના કારણે જલમાં અંતરાય કરવાનો સ્વભાવ રહેલો છે। આ દોષ પ્રાકૃત જલમાં સંભવી શકે, પરંતુ શ્રી યમુનાજીમાં તો મુરારી ભગવાનના ચરણની રજ અતિશય પ્રમાણમાં બિરાજે છે। ચરણ પંકજ રેણુ શ્રી યમને જુદેની, માટે એમનામાં આ દોષ સંભવી જ ન શકે। મથુરાથી ગોકુલ પધારતા જેમ શ્રી યમુનાજીએ માર્ગ આપ્યો, તેમ તે ભગવાન અને ભક્તોના મિલન માટે માર્ગ આપે છે। એમની ચરણરજ જ શ્રી યમુનાજીની રેતી એટલે કે રેણુકા છે। આ ચરણરજનો પુષ્ટિ મહિમા છે, તે ભગવત સેવા ઉપયોગી તનુ નવત્વની પ્રાપ્તિ કરાવનારી છે। શ્રી યમુનાજીની વાલુકા માત્ર ભગવાનની ચરણરજ નથી, પરંતુ વ્રજાંગનાઓની ચરણરજ પણ મળેલી છે, જેમાં ભગવાન અને ભગવદીઓની ચરણરજ અતિશય પ્રમાણમાં બિરાજમાન હોય તે શ્રી યમુનાજીનું સેવન કરનાર, પાન આદિ કરનાર કેટલો બધો ભાગ્યશાળી છે। એમના ભાગ્યની તો શું સરાહના કરીએ। શ્રી યમુને અગણિત ગુણ ગિને ન જાય, યમુને તટ રેણુ તે હોત હૈ નવીન તનો, ઇનકે સુખ દે નકી કહા કરો બડાઈ। ભક્ત માંગત જોઈ દેત હૈ તિહ છીનો, સો એસી કો કરે પ્રણ નિભાઈ। કુંભન દાસ લાલ ગિરિધરન મુખ નિરખત, કહો કેસે કરી મન અગાઈ। શ્રી યમુનાજીના ગુણો અનંત છે, અગણિત છે, તેને કોણ ગણી શકે। એ કેટલા બધા સુખદાત્રી છે, એમનું મહિમા ગાન કેટલું કરવું। સહસ્ત્ર રસના ક્યો ન દઈ વિધાતા, કેમ કે શ્રી યમુનાજીની તટની રેણુ દ્વારા તો ભક્તને અલૌકિક નૂતન દેહની પ્રાપ્તિ થાય છે। ભક્ત જે મનોરથ કરે તેને તત્કાળ પૂર્ણ કરવાનો સ્વભાવ છે, એમની પ્રતિજ્ઞા છે। શ્રી યમુનાજી વિના એ અન્ય એવું કોણ છે જે આવી પ્રતિજ્ઞાનો નિર્વાહ કરી શકે। શ્રી યમુનાજીના આવા રજસભર કિનારાનું દર્શન કરાવતા શ્રી મહાપ્રભુજીએ ગાયું, મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટા। એ કિનારા પર માત્ર વિપુલ રેતી જ છે, તો મરુભૂમિ લાગે। અહીં પ્રશ્ન કર્યો છે કે શું ખાલી રેતી જ છે? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે ના, એવું નથી। તટસ્થ નવકાનન એટલે બેઉ કિનારે લીલા છમ સુંદર વન છે। એ વનના વૃક્ષો પુષ્પોથી લચી પડે છે, એ પુષ્પો જળમાં સતત ખરતા રહે છે।
જળમાં ભીંજાય છે, જળના પ્રવાહ સાથે વહે છે, ભીના પુષ્પોની ભીની ભીની સુગંધ પવન દ્વારા ચોમેર ફેલાય છે. પ્રકટ મોદ પુષ્પાંબુના આવો સુંદર સુગંધિત શ્રી યમુનાજીનો પુલિન છે. અને શ્રી યમુના જલ દ્વારા સુર અને અસુર ઉભય ભાવવાળા ભક્તોએ કરેલી સેવાનો પ્રભુ અંગીકાર કરે છે. આસુર ભાવવાળા જીવોએ શ્રી યમુના જલ દ્વારા કરેલી સેવા પણ પ્રભુ સ્વીકારે છે. તો દેવી જીવવાળા ભક્તોની તો સેવા કેમ ન સ્વીકારે? સુરાસુર શબ્દનો અર્થ શ્રી હરિરાયજીએ આ પ્રમાણે કર્યું છે. સુર એટલે સર્વાત્મ ભાવયુક્ત દૈન્ય ભાવયુક્ત સ્વામિનીઓ તથા અસુર એટલે કામ ભાવયુક્ત માન ભાવયુક્ત સ્વામિનીઓ. માન ભાવ એક પ્રતિબંધ છે. તેને ભગવત પ્રાપ્તિની ઉત્કટ ભાવના હોવા છતાં એનો અહમ માન ભાવ પ્રભુ સન્મુખ થવા દેતો નથી. આ માન ભાવનું નિવારણ શ્રી યમુનાજી જ કરે છે. શ્રી યમુનાજી સજલ ઘનઘોર મેઘશ્યામ સ્વરૂપમાં પ્રભુનું સ્મરણ કરાવે છે. રતિભાવની વૃદ્ધિ કરે છે. ભગવાનના સ્મરણ સાથે જ પ્રભુની લીલા રસનું સ્મરણ તત્કાલ થાય છે. દૈન્ય ભાવવાળા વ્રજ ભક્તોએ પ્રભુને પ્રકટ થવા માટે અને માન ભાવવાળા ભક્તોએ પ્રભુને મનાવવા માટે પૂજ્યા છે. અહીં શાસ્ત્રોક્ત પૂજાની વાત નથી. અહીં પૂજનનો અર્થ છે તત્પરતાપૂર્વક પ્રભુનું ગુણગાન સ્મરણ કરવું. અમને યમુનાષ્ટપદીમાં શ્રી ગુસાઈજી કહે છે કે નિજ કુલ ભવ વિવિધ તરુ કુસુમયુત નિરશોભયા વિલસદલી વૃંદે સ્મારયસી ગોપી વૃંદ પૂજિત સરસમીશ વપુરાનંદ કંદે. એટલે શ્રી યમુનાષ્ટપદીમાં શ્રીમદ પ્રભુચરણ વર્ણન કરે છે કે વનમાલા ધારી શ્યામ સુંદર પ્રભુ જેવું આપનું સ્વરૂપ ભગવાનના વિરહ કાલમાં ભગવાનના વિરહી ભક્તોને ભગવત સ્મરણ કરાવીને વિરહ તીવ્ર કરી દે છે. આપ કૃપા પણ શ્રી યમુનાજી એટલા માટે જ કરે છે. એ ભક્તોને ભગવાન જલ્દી મળે છે. ચોવાલા વૈષ્ણવો, અહીં શ્રી ગુસાઈજીએ કહ્યું કે આપ ભગવાનના સ્વરૂપ જેવા એટલે શ્યામ સુંદર જેવા દેખાવ છો. યમુનાષ્ટકમાં પણ શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે ને, અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચિદે વસ્તુતે. એ શ્લોકમાં ઠાકોરજી અને શ્રી યમુનાજી બંનેનું કનેક્શન છે. એટલે મહાપ્રભુજી પણ એમ કહે છે કે આપ ઠાકોરજી જેવા દેખાવ છો, એમના જેવા સ્વરૂપવાળા, એમના જેવા ગુણવાળા છો. તો શ્રી હરિરાય મહાપ્રભુજીએ સ્તુતિ કરી છે, વિજ્ઞપ્તિ છે, તેમાં પણ એમ જ કહ્યું છે, કૃષ્ણમ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપમ કૃષ્ણ રસાત્મિકામ. એટલે તો શ્રી યમુનાજીનું એક નામ કૃષ્ણ છે. આપણા શ્યામ સુંદરનું નામ કૃષ્ણ છે, તો યમુનાજીનું નામ કૃષ્ણ છે. શ્રી યમુનાષ્ટપદીમાં આ રીતે વર્ણન કર્યું છે. અને સ્મર એટલે કામદેવ અને સ્મરપિતુ એટલે કામદેવ જેના પુત્ર બનીને આવ્યા તે શ્રી કૃષ્ણ. એવા શ્રી કૃષ્ણની સુંદરતા, મધુરતા, શોભાની કોઈ જોડ જગતમાં નથી. શ્રી કૃષ્ણની સુંદરતા, મધુરતા અને શોભા શ્રી યમુનાજીએ ધારણ કરી છે, તેથી તેઓ શોભી રહ્યા છે. શ્રી કૃષ્ણની જેમ તેઓ પણ મેઘશ્યામ વર્ણના શ્રી કૃષ્ણના વસ્ત્ર સુથન, કાચની, પટકા અને મુગટ સહિત 16 શ્રૃંગારમાં શ્રી કૃષ્ણ જ લાગતા. નક્કી કરવું મુશ્કેલ પડે કે બેમાં કોણ શ્રી કૃષ્ણ અને કોણ શ્રી યમુનાજી. વાલા વૈષ્ણવો, યદુનાજીના વચનામૃતમાં એક વખત સાંભળ્યું હતું કે દૂરથી જોયું તો એમ થતું હતું કે ઠાકોરજી છે, પરંતુ કૃપા એટલી બધી વરસાવી રહ્યા હતા એટલે ખબર પડી કે આ તો યમુનાજી છે. કારણ કે ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદેઈ. શ્રી યમુનાજીએ તો પોતાના વરને પણ દાનમાં આપી દીધા છે. આવું તો કોણ કરે? શ્રી યમુનાજી સિવાય બીજું કોઈ ન કરી શકે. અહીં એટલે કહ્યું છે કે શ્રી કૃષ્ણની જેમ તેઓ પણ મેઘશ્યામ વર્ણના શ્રી કૃષ્ણના વસ્ત્ર સુથન, કાચની પટકા અને મુગટ સહિત 16 શ્રૃંગારમાં શ્રી કૃષ્ણ જ લાગતા. નક્કી કરવું મુશ્કેલ પડે કે બેમાં કોણ શ્રી કૃષ્ણ અને કોણ શ્રી યમુનાજી. એમનું જળ વાલુકા પણ મેઘશ્યામ ચમકતા ઠકરાણી ઘાટ પર ઊભા રહી આવા શ્રી યમુનાજીના પુલિન અને જળના દર્શન, અંતરચક્ષુથી શ્રી યમુનાજીના સ્વરૂપનું ધ્યાન, એમને આનંદથી મન, વાણી અને શરીરથી નમન.
શ્રી યમનાષ્ટકના પહેલા શ્લોક ગાતા મનમાં શ્રી યમુનાજીનું ચિંતન, અને જ્યારે જ્યારે આપણે શ્રી યમુનાજીનો પાઠ કરીએ ત્યારે નમામી બોલતા જ સ્તુતિ જીવને સદૈવ શ્રીમદ ગોકુલ શ્રી ઠકરાણી ઘાટ પર છોકરના વૃક્ષ સમીપ શ્રી વલ્લભની બેઠકની બાજુમાં લઈ જાય છે અને યમુના દર્શનની સદા મુદા અનુભવે છે. આ અનુભૂતિ ભગવત દર્શન સ્વરૂપ જ છે. એમ સરિતા રૂપે જલ દર્શનથી ભગવત પ્રીતિ વધે માટે યમુનાષ્ટકના પાઠ કરવાથી શ્રી યમુનાજી તત્કાલ શ્રી પ્રભુની અલૌકિક લીલાના દર્શન કરાવે છે. શ્રી યમુનાજીના દર્શન પણ પુષ્ટિજીવોના જડત્વ વગેરે દોષોને દૂર કરીને તેઓમાં ભગવત ભાવને જગાડે છે. જેનો જે વસ્તુમાં નિરંતર સહવાસ હોય તે વસ્તુના દર્શન પણ એનું સ્મરણ સદા કરાવે છે. ભગવાનનો વ્રજની નદીઓ, પર્વતો, વનરાજીઓ સાથે નિરંતર સંબંધ હતો. તેથી આજે પણ એમના દર્શન માત્રથી ભગવાનનું સ્મરણ થયા વગર રહેતું નથી. જળ વસ્તુના દર્શનથી આવી ભાવના ઉત્પન્ન થાય તો પછી સાક્ષાત શ્રી યમુનાજીના સ્વરૂપ સાદ્રશ્ય સહવાસ પ્રભુ સાથે નિરંતર છે જ. તો માટે આપના દર્શનથી પ્રભુનું સ્મરણ થવાનું જ છે. શ્રી મહાપ્રભુજીએ ગોકુલમાં શ્રી ઠકુરાણી ઘાટ ઉપર બિરાજતા શ્રી યમુનાજીના આદિ ભૌતિક જળ સ્વરૂપ રજ સ્વરૂપનું દર્શન કરાવ્યું. શ્રી કૃષ્ણની શોભાને ધારણ કરેલા શ્રી મહારાણીજીના સ્વરૂપનું આધિદેવિક સ્વરૂપનું દર્શન કરાવ્યું. દેવો, દાનવો, ગોપીજનોથી પૂજાતા અને ભગવાન શ્રી કૃષ્ણ રૂપી સકલ સિદ્ધિ આપવા સમર્થ શ્રી યમુનાજીના આધ્યાત્મિક સમર્થ સ્વરૂપનું દર્શન પણ પહેલા શ્લોકમાં કરાવ્યું. અને અહીં નમો દેવી યમને એટલે નમન કરવાનું કહ્યું છે. તો ચાલો ને તેવું એક ધોડ પણ જોઈ લઈએ. વંદુ શ્રી યમુના માતને રે ધરી ઉર્મા આનંદ, સકલ સિદ્ધિના દાતા તમે અલૌકિક સુખ કંદ. મોરવેરીના ચરણની રે રેણુ ચડકે પ્રચુર, જલ કરતા જાજી ગણી પૂજે સુર ને અસુર. વનરાજી તટ ઉપરે રે નહીં શોભાનો પાર, સ્મરપતિ શોભાધરી લાલ વંદુ વારંવાર. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુ કી જય. શ્રી ગિરિરાધરણ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. વાલા વૈષ્ણવો, હવે હું અહીં અગાઉ કરેલું યમનાષ્ટપદીમાં તેમાં વાર્તા પણ છે અને યમનાષ્ટપદી પણ ખૂબ જ સુંદર રીતે વર્ણન કરેલું છે અને સ્નાન યાત્રાના દર્શન પણ છે. એ બધું સાથે એડ કરું છું અને આવતીકાલે જો અનુકૂળતા હશે તો આપણે એક નવા જ રૂપમાં બીજો સત્સંગ સ્નાન યાત્રાનો કરીશું, જેમાં યમુનાજીના ગુણગાન એક નવા જ રૂપમાં કરીશું. આજે મને અનુકૂળતા હશે તો યમનાષ્ટપદીમાં જે ભાવ દર્શાવ્યા છે તેની પદ સંગતિ અને એવી રીતે હું ગોતવાનો પ્રયાસ કરીશ. બસ શ્રી યમુનાજીની કૃપા સદા આપણા પર આ રીતે વરસતી રહે. એક સ્તુતિ કરી અને આગળ આ બધું એડ કરી દઉં છું. હે શ્રી યમને, આપ આનંદ કંદ શ્રી કૃષ્ણચંદ્રના રાસના રસમાં નિમગ્ન થયેલા છો, શરણાગતોને શરણ આપનારા છો અને શ્રી કૃષ્ણના તુર્ય પ્રિયા છો. વન સીમંતીઓના ગણાધિપતિ છો. હે સૂર્યપુત્રી, આપ ભક્તિ પ્રદાન કરો છો, સકલ વાંછિતનું પણ દાન કરો છો. ભગવત ભક્તોનો બ્રહ્મ સાથે સંબંધ થવાથી કરુણાથી આપના શ્રીઅંગમાં રોમોદગમ થઈ જાય છે, અંગ સ્ફુરણ થઈ જાય છે. એવા આપને હું ભજું છું. કૃપા કરીને આપના ભક્તના મારા હૃદયમાં આપ બિરાજો. હે શ્રી યમુનાજી, આપ સદાને માટે આપના ભક્તમાં બિરાજો. ભગવત ભક્તના હૃદયમાં કેવા કેવા ભાવ ભરેલા હોય છે એ જાણવા માટે શ્રી ગુસાઈજીના તૃતીય પુત્ર શ્રી બાલકૃષ્ણજી અને ચતુર્થ પુત્ર શ્રી ગોકુલનાથજી મથુરાના કોઈ એક ઘાટ પરથી મધ્યાહન સમયે એક નાવ કરીને શ્રી યમુનાજીની વેરાન પુલિનમાં એટલે કે ટાપુ પર એક બ્રાહ્મણ સેવકને લઈ જાય છે. આપણે ચિત્રજીમાં ઝાંખી કરી શકીએ છીએ. ત્યાં પહોંચીને ત્રણેય ઉતરી જાય છે અને ભરપૂર સત્સંગ કરે છે. દિવસ ઢળી જવાનો સમય થાય છે ત્યારે પેલા બ્રાહ્મણ સેવક સેવાનો સમય થઈ જતા પાછા ફરવાની વિનંતી કરે છે.
બંને ભાઈઓ તો નાવમાં બેસી જાય છે અને બ્રાહ્મણને ત્યાં જ બેઠા રહેવાનું કહી પાછા કિનારે આવી જાય છે. નાવમાં બેઠા બેઠા બંને ભાઈઓ સેવક તરફ જોયા કરે છે. સેવાનો સમય વીતવા લાગે છે. બ્રાહ્મણ સેવક વિહવળ થઈ જાય છે. સાંજ થતા વિહવળ થઈ ગયેલા સેવક આંખો મીચી શ્રી યમુનાજીને વિનવવા લાગે છે અને અતિશય આરતીપૂર્વક અંતરના ઊંડાણથી ઉચ્ચ સ્વરે અષ્ટપદીનું દાન કરે છે. અને એ જ ક્ષણે શ્રી યમુનાજી પ્રગટ થઈને કેવી કૃપા કરે છે તેનું રસ દર્શન આપણે કરવાના છીએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માં નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું શ્રી યમુનાજી ચરિત્રામૃતના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. 1-2 દિવસ પહેલા આપણે રસ દર્શન કર્યું હતું કે શ્રી ગુસાઈજીના તૃતીયરાલજી શ્રી બાલકૃષ્ણજી વ્રજના ગુંજાવનમાં શ્રી યમુનાજીના કિનારે મધ્યાહન સંધ્યા કરવા બિરાજ્યા હતા. સામે પાટ પર સંધ્યા વંદનનો સાજ રાખ્યો હતો અને ત્યાં જલમાંથી 7 વર્ષના કુમારિકા શ્રી યમુનાજી હાસ્ય કરતા શ્રીહસ્તમાં કમળ ફેરવતા લલિત ગતિથી સામે પધારી રહ્યા છે. શ્રી બાલકૃષ્ણજી બીજો જોડાવું ચોડો શ્રી યમુનાજીને આપી રહ્યા છે અને પહેલો ચોડો શ્રી યમુનાજીએ પોતાના શ્રીહસ્તમાં ધારણ કરી લીધો છે અને બીજો ચોડો શ્રી બાલકૃષ્ણજી પાસેથી લઈ રહ્યા છે. આ રસ દર્શન આપણે આખું કર્યું હતું. પોતાના આરાધ્ય શ્રી કૃષ્ણની સાથે સંબંધ જોડવામાં પુષ્ટિ ભક્તની સામે જે કોઈ પ્રતિબંધ કે વિઘ્ન આવે છે અને એને શ્રી યમુનાજી દૂર કરે છે. વિઘ્નો હરી પુષ્ટિ ભક્તને ભગવદ અનુભવ કરવા યોગ્ય શુદ્ધ બનાવી દે છે. એવા એટલા માટે શ્રી યમુનાજી પુષ્ટિ જગતને પાવન કરવા વાળા છે. તો ચાલો હજુ એક પ્રેરણાદાયી પ્રસંગનું રસપાન કરીએ. એક સનાઢ્ય બ્રાહ્મણ મથુરામાં રહેતા હતા. એ 20 વર્ષના થયા. એ સમયે શ્રી પ્રભુચરણ અડેલથી વિજય કરીને મથુરાના સદઘરામાં આવીને બિરાજ્યા હતા. આપ નિત્ય વિશ્રામ ઘાટ ઉપર સંધ્યા કરવા માટે પધારતા અને પછી શ્રી કેશવરાયજીના મંદિરે દર્શન કરતા. ત્યાં પેલા બ્રાહ્મણે આપને જોયા અને સાંભળ્યા. એ બ્રાહ્મણ આપના પ્રભાવથી આકર્ષાયા અને સેવક બન્યા. બ્રાહ્મણે શ્રી યમુનાજીના સ્વરૂપને સમજાવવા માટે આપને વિનંતી કરી. ત્યારે શ્રી પ્રભુચરણે એ બ્રાહ્મણને દૈવી જાણી યમુના અષ્ટપદીની રચના કરીને એનો ભાવ સમજાવ્યો અને તેનો નિત્ય પાઠ કરવાની આજ્ઞા દીધી. બ્રાહ્મણની ઈચ્છા જાણી શ્રી પ્રભુચરણે એમને શ્રી યમુનાજીના રેણુકાજી એટલે કે રજની એક પોટલીમાં સેવા અર્થે પધરાવી દીધા. એ બ્રાહ્મણ સેવકને શ્રી પ્રભુચરણની કૃપાથી શ્રી યમુનાજી દ્વારા ભગવદ રસની પ્રાપ્તિ થઈ. તેથી એમને શ્રી યમુનાજીના સ્વરૂપમાં અનહદ આસક્તિ પ્રાપ્ત થઈ હતી. એ જ આસક્તિને પરિણામે એ બ્રાહ્મણ ક્યારેય શ્રી યમુનાજીના જલમાં પગ ન ધરતા. સર્વ કાર્ય કુવાના જલથી કરતા. આડોશ પાડોશના વૈષ્ણવોએ શ્રી પ્રભુચરણના બાળકોને આ વાત જણાવી અને એમના ભાવની પરીક્ષા લેવા કહ્યું. ત્યારે મોટા શ્રી ગિરધર દાદાજીએ તો ઘસીને ના પાડી દીધી. વૈષ્ણવની પરીક્ષા ન લેવાય. પછીથી જિજ્ઞાસાવત વૈષ્ણવોએ શ્રી પ્રભુચરણના તૃતીય પુત્ર શ્રી બાલકૃષ્ણજી અને ચતુર્થ પુત્ર શ્રી ગોકુલનાથજી સ્વ આચાર્યજીને તૈયાર કર્યા. ભગવત ભક્તના હૃદયમાં કેવા કેવા ભાવ ભરેલા હોય છે એ જાણવા માટે અમારા એ બંને ભર યુવાન વયના દાદાજીઓ માની ગયા. એટલે શ્રી હરિરાયજી સત્સંગમાં આ પ્રસંગ કહી રહ્યા છે. મથુરાના કોઈ એક ઘાટ પરથી મધ્યાહન સમયે એક નાવ કરીને બંને દાદાશ્રીઓ પેલા બ્રાહ્મણ સેવકને સાથે લઈ શ્રી યમુનાજીના એક વેરાન પુલીનમાં લઈ ગયા. ત્યાં પહોંચીને ત્રણેય ઉતરી ગયા
ભરપૂર સત્સંગ કર્યો. દિવસ ઢળી જવાનો સમય થયો ત્યારે પેલા બ્રાહ્મણ સેવકે સેવાનો સમય થઈ જતા પાછા ફરવાની વિનંતી કરી. બંને દાદાજીઓ નાવમાં બેસી ગયા અને બ્રાહ્મણને ત્યાં જ બેઠા રહેવાનું કહ્યું. સેવાનો સમય વીતવા લાગ્યો. બ્રાહ્મણ સેવક વિહવળ થઈ ગયા. દાદાશ્રીઓ કિનારે આવી ગયા અને નાવમાં બેઠા બેઠા જ બ્રાહ્મણ સેવક તરફ જોયા કર્યું. સેવક આંખો મીચી શ્રી યમુનાજીને વિનવવા લાગ્યા. અતિશય આરતીપૂર્વક અંતરના ઊંડાણથી ઉચ્ચ સ્વરે એમણે યમનાષ્ટપદીનું ગાન શરૂ કર્યું. આપણે આખી યમનાષ્ટપદી સચિત્ર આ સત્સંગનો પ્રસંગ પૂરો કરી લઈએ, ત્યાર પછી સાથે લઈશું અને આપ એ ઝાંખી કરતા કરતા એ યમનાષ્ટપદી બોલશો તો આપને બહુ જ આનંદ આવશે. કેમ કે તેમાં જે શ્રી ગુસાઈજીએ વર્ણન કરેલું છે શ્રી યમુનાજીના સ્વરૂપનું, એવા જ ચિત્રજી સંગતિના રાખેલા છે. એટલે ચિત્ર સંગતિ સાથે આપણે એ સ્તોત્ર કરીએ તો આપણને વધુ આનંદ આવે અને શ્રી યમુનાજીના સ્વરૂપને સમજવામાં સરળતા રહે. એટલે આપણે છેલ્લે એ અષ્ટપદી પણ જોઈશું. અત્યારે તો ફક્ત 1-2 શ્લોકો આપેલા છે, તેનું રસ દર્શન કરીએ. હૃદયના ઊંડાણથી ઉચ્ચ સ્વરે એમણે યમનાષ્ટપદીનું ગાન કર્યું. નમો દેવી યમુને, નમો દેવી યમુને, હર કૃષ્ણ મિલનાંતરાયમ, નિજનાથ માર્ગદાયિની, કુમારી કામ પૂરી કે કુરુ ભક્તિ રાયમ. અર્થાત શ્રી પ્રભુચરણ કહે છે કે હે દેવી શ્રી યમુનાજી, આપને વારંવાર નમન હો. હે દેવી શ્રી યમુનાજી, આપને વારંવાર નમન હો. શ્રી કૃષ્ણની પ્રાપ્તિમાં અંતરાય રૂપ અમારા દોષોનું હરણ કરો. અમારા નાથ શ્રી કૃષ્ણ મિલનના માર્ગને બતાવનારા અને વ્રજકુમારિકાઓના મનોરથને પૂર્ણ કરનારા હે શ્રી યમુનાજી, ભક્તિરૂપી ધન આપો. મધુપકુલ કલિત કમલાવલી વ્યપદેશ ધારિત, શ્રી કૃષ્ણયુત ભક્ત હૃદયે, સતતમતિશયિત હરિભાવના જાત તત્સારૂપ્ય ગદિત હૃદયે. અર્થાત ભ્રમરોના સમૂહ જેના ઉપર ગુંજી રહ્યા છે એવા કમલની પંક્તિના મિશથી શ્રી કૃષ્ણ સહિત ભક્તોને પોતાના હૃદયમાં ધારણ કરનારા, એટલે કે શ્રી યમુનાજીમાં જે કમલ ખીલેલા છે તે શ્રી ગોપીજનોના હૃદય છે અને તેના ઉપર ભ્રમર છે તે ભાવરૂપ પ્રભુ છે. અને નિરંતર અતિ અધિક ભગવત ભાવનાથી ભગવત સ્વારૂપ્ય દ્વારા સ્વહૃદયને પ્રગટ કરનાર હે શ્રી યમુનાજી, આપને વારંવાર નમન હો. એક શ્લોક પૂરો થયો અને વિરહાતુર લાચાર નિસાધન ભક્તની રક્ષા કરવા એ જ ક્ષણે શ્રી યમુનાજી ત્યાં પ્રગટ થયા. બોલ શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય. એમણે જલમાં એક મોટું કમલ પુષ્પ ખીલવ્યું. ભક્તને એ પુષ્પ પર ચડી જવાની સાન કરી. ભક્ત પુલિન ઉપરથી ઉતરીને એ પુષ્પમાં આવી ગયા. એમણે અષ્ટપદીના બીજા શ્લોકનું ગાન કર્યું. નિજ કુલ ભવ વિવિધ તરુ કુસુમયુત નિરશોભયા વિલસદલી વૃંદે, સ્મારયસી ગોપી વૃંદ પૂજિત સરસ મિશવપુરાનંદ કંદે. અર્થાત આપના કિનારા પર રહેલા વિવિધ વૃક્ષોના ફૂલોથી મળેલા જલની શોભા દ્વારા તથા જેના ઉપર ભ્રમરોનો સમૂહ વિલાસ કરી રહ્યો છે એવી શોભાથી ગોપીજનોના મધ્યમાં પૂજિત રસિક વ્રજના કિશોરના શ્રી અંગનું આપ સ્મરણ કરાવો છો. એવા આનંદના સમૂહ હે શ્રી યમુનાજી, આપને વારંવાર નમન હો. તરત જલમાં બીજું મોટું કમલ પુષ્પ ખીલ્યું. ભક્ત પહેલા પુષ્પ ઉપરથી બીજા પુષ્પ ઉપર આવી ગયા. આમ પુલિનથી લઈને કિનારા સુધીના જલમાં વારા ફરતી એક એક
કરીને 8 મોટા કમલ પુષ્પો શ્રી યમુનાજી ખીલવતા ગયા. સેવક અષ્ટપદીના એક શ્લોકના ગાન સાથે આગળના પુષ્પ પર પગ મૂકીને કિનારા સુધી આવી ગયા. આપણે ચિત્રજીમાં આ ઝાંખી કરી શકીએ છીએ. બંને દાદાશ્રીઓ આ પ્રસંગ મન ભરીને નિહાળી રહ્યા હતા. સેવક પુષ્પો પર ચઢીને પાછા કિનારે આવી ગયા ત્યારે બંને દાદાશ્રીઓએ એમને ભરપૂર સરાહના કરી. ઘરે જઈને મોટા દાદાશ્રી શ્રી ગિરધરજીને અને શ્રી પ્રભુચરણને એમણે આ પ્રસંગ વિગતવાર કહી સંભળાવ્યો. ભક્તની પરીક્ષા લેવા માટે એમને વડીલો તરફથી જો કે ઠપકો તો સાંભળવો પડ્યો, પણ શ્રી યમુનાજીની અપરંપાર કૃપા નિહાળવાને માટે પોતે ભાગ્યશાળી બનવાના ગૌરવને તેઓ આજીવન વાગોળતા રહ્યા. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય. આવો જોઈએ છીએ આ જ વાત શ્રી પ્રભુચરણના સેવક અને શ્રી ગોવર્ધન ધરણના સખા ગોવિંદાસજી કઈ રીતે કહે છે. શ્રી યમુનાજી યહ વિનતી ચિત્ત ધરીએ, યહ વિનતી ચિત્ત ધરીએ શ્રી યમુનાજી, યહ વિનતી ચિત્ત ધરીએ. શ્રી ગિરધર લાલ મુખારવિંદ રતિ, જન્મ જન્મ નિત કરીએ શ્રી યમુનાજી, યહ વિનતી ચિત્ત ધરીએ. વિષસાગર સંસાર વિષમ સંગતે મોહી ઉદ્ધરીએ, કામ ક્રોધ અજ્ઞાન તિમિર અતિ ઉર અંતર તે હરીએ. तुम्हारे संग बसो निज जन संग रूप देख मन ठरिए, गाऊ गुण गोपाल लाल के अष्ट व्याधि ते डरिए. त्रिविध दोष हर के कालिंदी एक कृपा कर डरिए, गोविंद दास यह वर मांगो तुम्हारे चरण अनुसरिए. अर्थात हे श्री यमुनाजी मारी आ विनती आप चित्तમાં ધરજો. શ્રી પ્રભુના મુખારવિંદ પ્રતિ મારી જે પ્રીતિ છે એ જન્મ જન્મ આવી જ હર હંમેશ કાયમ બની રહે એટલી કૃપા કરજો. સંસાર સાગર તો અહંતા મમતા યુક્ત છે અને એ જ વિષનો સાગર છે. એનાથી અને વિષમ સંગથી મને બચાવજો. મારા હૃદયમાં કામ ક્રોધ અને અજ્ઞાન રૂપી અંધકાર વિપુલ માત્રામાં ભરેલા છે, એમનું આપ હરણ કરી લો. આપના નિજજનોની સાથે હું આપની પાસે વસુ અને આપનું રૂપ માધુર્ય નિરખીને મનને શાતા પહોંચાડું. ગોપાલલાલના ગુણ ગાતો રહું અને અષ્ટ પ્રકારની વ્યાધિઓથી ડરતો રહું. આપ મારા ત્રણેય પ્રકારના દોષોનું હરણ કરવાની કૃપા કરો. બસ આપના ચરણોનું સદા અનુસરણ કરતો રહું એટલું વરદાન હું આપની પાસે માંગુ છું. આ રીતે આ પ્રસંગ અહીં જ વિરામ લેશે, પરંતુ અહીં આપણે શ્રી યમુનાષ્ટપદીની ચર્ચા કરી તે વિસ્તારથી આપણે સચિત્ર રસ દર્શન કરવાના છીએ. મને ગાતા નથી આવડતું, પરંતુ મારી દીકરી પ્રાચીએ એ એડિટિંગ કર્યું છે કે તે આપણા સુધી પહોંચી શકે એ હેતુથી હું અહીં ગાઈ રહી છું. અને આપને ન ગમતું હોય ગાયેલું તો મ્યુટ કરીને પરંતુ ચિત્ર જેની ઝાંખી કરશો તો આપને ખૂબ જ આનંદ આવશે. બસ વૈષ્ણવોને આનંદ આવે એ હેતુથી જ આપણે આ અષ્ટપદીનું રસ દર્શન કરી રહ્યા છીએ. તો ચાલો અષ્ટપદીનું રસ દર્શન કરીએ. શ્રી યમુનાષ્ટપદી. શ્રી યમુનાષ્ટપદી ભાવાર્થ સહિત સંસ્કૃત શ્લોક અને ભાવાર્થ સાથે શ્રી ગુસાઈજી કૃત છે. નમો
દેવી યમુને, નમો દેવી યમુને. હર કૃષ્ણ મિલનાંતરાયમ, નિજનાથ માર્ગદાયિની કુમારી કામપુરી કે કુરુ ભક્તિરાયમ. નમો દેવી યમુને, નમો દેવી યમુને. ધૂપકુલકલિત કમલાવલી વ્યપદેશ ધારિત શ્રી કૃષ્ણયુત ભક્ત હૃદયે. સતતમતિશયિત હરિ ભાવના જાત, તત્સારૂપ્ય ગદિત હૃદયે. નિજ કુલ ભવ વિવિધ તરુકુસુમયુત નીર શોભયા વિલસદલી વૃંદે. સ્મારયસી ગોપી વૃંદ પૂજિત સરસમીશ, વપુરાનંદ કંદે. ઉપરી જલદમલ કમલારુણ દ્યુતિરેણુ, પરિમલિત જલ ભરેણા મુના. ચ વ્રજ યુવતી કુચ કુંભ કુંકુમારુણ મુરઃ, સ્મરયસી મારપિતુ રદુના. અતિરજની હારી વિવૃતિ મીક્ષિતુમ કુવલયાભિધ સુભગ નયનાન્યુષતિ તનુષે. નયનયુગમલ્પમિતિ બહુતરાણી જ, તાની રસિકતા નિધિતયા કુરુષે. રજની જાગર જનિત રાગરંજિત નયન પંકજે રહની હરિ મીક્ષસે. મકરંદ ભરમીશે આનંદ પૂરિતા, સતતમિહ હર્ષાશ્રુ મુંચસે.
તટગતાને કશુક સારિકા મુનિ ગણ સ્તુત વિવિધ ગુણ સિંધુ સાગરે સંગતા સતતમિહ ભક્ત જનતા પરુતિ રાજસે રાસર રસ સાગરે નમો દેવી યમુને. तिभर श्रम जलोदित कमल परिमल व्रज युवती जन विवृति मोदे ताटंक चलन सुनिरस्त संगीत युत मद मुदित मधुपकृत विनोदे जनावनात गोवर्धने राधिकारदयगत रुद्य कर कमले तिमरतिमतिशयितरस विठ्ठल स्यास कुरु वेणुनिनादवान सरले नमो देवी यमुने नमो देवी यमुने हर कृष्ण मिलनान्तरायम् नमो देवी यमुने नमो देवी यमुने नमो देवी यमुने नमो देवी यमुने. प्रजापति परिवृढ वल्लभे कदा त्वचरण सरोरुह मीक्षणास्पदं मे तव तटगत वालुकाः कदाहं सकल निजाङ्गगता मुदा करिष्ये वृन्दावने चारु बृहद्वने मन्मनोरथं पूरयस् सुरसुते दगोचरः कृष्ण विहार एव स्थितिस्त्वदीये तट एव भूयात्. आप सबको यह लग रहा होगा कि हमने यह सारे चित्र ऐसे ही मन से कहीं भी कभी भी लगा दिए हैं, लेकिन अब जब आप इसका भावार्थ देखेंगे और सुनेंगे और उसके साथ आपको हम चित्र दिखाएंगे तब आपको समझ आएगा कि हमने कौन सा चित्र कहाँ और क्यों लगाया है. देखिए, आप जो लिखा हुआ आ रहा है, जो बोला जा रहा है और जो चित्र आपको दिखाई जा रहा है, उन्हें देखिए और उन तीनों चीजों की एक दूसरे से तुलना कीजिए. तब आप यह अच्छी तरह से समझ पाएंगे कि हमने इन चित्रों को इन क्रम में क्यों रखा है.
શ્રી ગુસાઈજી કૃત યમનાષ્ટપદી. શ્રી ગુસાઈજી કૃત યમનાષ્ટપદી. નમો દેવી યમુને, નમો દેવી યમુને, હર કૃષ્ણ મિલનાંતરાયમ, નિજનાથ માર્ગદાયિની કુમારી કામ પૂરી કે કુરુ ભક્તિરાયમ. ભાવાર્થ, શ્રીમદ પ્રભુચરણ શ્રી ગુસાઈજી કહે છે કે હે દેવી શ્રી યમુનાજી, આપને વારંવાર નમન હો. શ્રી કૃષ્ણની પ્રાપ્તિમાં અંતરાય રૂપ અમારા દોષોને હરણ કરો. પ્રાણ વલ્લભ શ્રી કૃષ્ણ મિલનના માર્ગને બતાવનારા અને વ્રજકુમારિકાઓના મનોરથને પૂર્ણ કરનારા હે શ્રી યમુનાજી, અમોને ભક્તિ રૂપી ધન આપો. મધુપકુલ કલિત કમલાવલી વ્યપદેશો ધારિત શ્રી કૃષ્ણયુત ભક્ત હૃદયે, સતત મતિ સહિત હરિભાવના જાત તત્સારૂપ્ય ગદિત હૃદયે. ભાવાર્થ, ભ્રમરોના સમૂહ જેના ઉપર ગુંજી રહ્યા છે એવા કમલની પંક્તિના મિશથી શ્રી કૃષ્ણ સહિત ભક્તોને પોતાના હૃદયમાં ધારણ કરનાર અર્થાત શ્રી યમુનાજીમાં જે કમલ ખીલેલા છે તે ગોપીજનોના હૃદય છે અને તેના ઉપર ભ્રમર છે તે ભાવરૂપ પ્રભુ છે અને નિરંતર અધિક ભગવત ભાવનાથી ભગવત સારૂપ્ય દ્વારા સ્વહૃદયને પ્રગટ કરનારા હે શ્રી યમુનાજી, આપને વારંવાર નમન હો. હે શ્રી યમુનાજી, આપને વારંવાર નમન હો. નિજ કુલ ભવ વિવિધ તરુ કુસુમયત નિરશોભયા વિલસદલી વૃંદે, સ્મારયસી ગોપી વૃંદ પૂજિત સરસ મિશવપુરા નંદ કંદે. ભાવાર્થ, આપના કિનારા પર રહેલા વિવિધ વૃક્ષોના ફૂલોથી મળેલા જલની શોભા દ્વારા તથા જેના ઉપર ભ્રમરોનો સમૂહ વિલાસ કરી રહ્યો છે એવી શોભાથી ગોપીજનોના મધ્યમાં પૂજિત રસિક વ્રજ કિશોરના શ્રીઅંગનું આપ સ્મરણ કરાવો છો. એવા આનંદના સમૂહ હે શ્રી યમુનાજી, આપને વારંવાર વંદના હો. આપને વારંવાર વંદના હો. ઉપરી ચલ દમલ કમલારુણ દ્યુતિ રેણુ પરિમલિત જલ ભરેણા મુના. વ્રજ યુવતી કુચ કુંભ કુમકુમારુણ મુરહ સ્મરયસી મારપિતુ રધુના. ભાવાર્થ, હે શ્રી યમને, શ્યામ જલ ઉપર પવનને લીધે હલી રહેલા લાલ ઝાંયવાળા સફેદ કમલોના પરાગથી મળેલા આપના જલના દર્શનથી આપ વ્રજ તરુણીઓના પીન ઘન સ્તનો ઉપર લાગેલા કુમકુમથી રંગાયેલા કામ પિતા ભગવાન શ્રી કૃષ્ણના વક્ષસ્થળનું સ્મરણ કરાવો છો. આપને પુનઃ પુનઃ વંદના હો. આપને પુનઃ પુનઃ વંદના હો. અધિરજની હરિ વિવૃતિ મિક્ષિતુમ કુવલયાભિધ સુભગ નયનાન્યુ શતિ તનુષે, નયન યુગમલ્પમિતિ બહુતરાણી ચ તાની રસિકતા નિધિ તયા કુરુષે. ભાવાર્થ, આપના જલમાં પ્રભાત સમયે વિકસેલા કમલોની શોભા એવી લાગે છે માનો રાત્રિના સમયમાં ભગવત સ્મરણ જોવાની ઈચ્છાથી સુંદર નયનો વિહારને જોવામાં બે નેત્ર ઓછા છે, માટે કમળરૂપી અનેક નેત્ર ધારણ કરો. એવા કરો છો એવા હે શ્રી યમુનાજી, આપને આપ વારંવાર વંદના હો. આપને વારંવાર વંદના હો. રજની જાગર જનિત રાગ રંજિત નયન પંકજે રહની હરિ મિક્ષસે, મકરંદ ભર મિશેણાનંદ પૂરિતા સતત મિહ હર્ષાશ્રુ મુંચસે. ભાવાર્થ, રાત્રિમાં રાસ આદિ ક્રીડામાં જાગરણથી ઉત્પન્ન અનુરાગ રૂપી લાલ રંગથી રંગાયા એટલે કે રસમસ્યા નયન કમલોથી દિવસમાં પ્રભુને આપ નિહાળો છો. કમલના મકરંદની અધિકતાના મિશથી આનંદ રસ ભરેલા આપ સર્વદા અહીં હર્ષાશ્રુ છોડી રહ્યા છો.
એવા હે શ્રી યમુનાજી આપને વારંવાર વંદના હો, આપને વારંવાર વંદના હો. તટગતાનેક શુક સારિકા મુનિગણ સ્તુત વિવિધ ગુણ સિંધુ સાગરે. સંગતા સતત મિહ ભક્તજન તાપ ઋતિ રાજસે રાસ રસ સાગરે. ભાવાર્થ, આપના કિનારા પાસેની વૃક્ષાવલી પર સ્થિત પોપટ, મેના, મોર, કપોત આદિ રૂપધારી મુનિજન આપની સ્તુતિ કરે છે. એવા વિવિધ ગુણોના અમૃત સાગર આપ છો. રાસરસ સાગરમાં આપ સતત ભક્તજનોથી મળેલા શોભી રહ્યા છો. ભક્તજનોના તાપ હરણ કરનાર એવા શ્રી યમુનાજી આપને વારંવાર વંદના હો, આપને વારંવાર વંદના હો. રતિભર શ્રમ જલોદિત કમલ પરિમલ વ્રજ યુવતી જન વિવૃતિ મોદે. તાટંક ચલન સુનિરસ્ત સંગીતયુત મદમુદિત મધુપકૃત વિનોદે. ભાવાર્થ, રસિકવર શ્રી કૃષ્ણના સુરત શ્રમ જલરૂપ આપના જન્મમાં ખીલેલા કમલોના સૌરભ દ્વારા વ્રજ યુવતીઓને જલ વિહાર સમયે આપ આનંદ ઉત્પન્ન કરાવો છો. જલ વિહાર સમયે કર્ણફૂલોના ચાલવાથી દૂર થઈ ગુંજારવ કરતા પરાગ મદથી હર્ષિત ભ્રમરો જ્યાં વિનોદ કરી રહ્યા છે એવા શ્રી યમુનાજી આપને વંદન હો, આપને વંદન હો. નિજ વ્રજ જનાવનાત્ત ગોવર્ધને રાધિકા હૃદય ગત હૃદય કર કમલે. રતિમતી શયિત રસ વિઠ્ઠલ સ્યાસ કુરુ વેણુ નિનાદ હવાન સરલે. ભાવાર્થ, પોતાના વ્રજવાસીઓની રક્ષા કરવા માટે શ્રી ગિરિરાજજી ધારણ કરી રહેલ અને બંસીના મધુર ધુનીથી સહેજ વ્રજની ગોપીઓને પાસે બોલાવી રહેલા શ્રી કૃષ્ણમાં અતિ રસથી ભરેલા શ્રી વિઠ્ઠલ શ્રી ગુસાઈજીનો પ્રેમ સંપાદન કરવા શ્રી યમુનાજી શીઘ્ર કૃપા કરો. વ્રજપતિ પરિવૃઢ વલ્લભે કદાત્વ ચરણ સરોરુહ મિક્ષણાસ્પદમ મે. તવ તટગત વાલુકાહ કદાહમ સકલ નિજાંગગતા મુદા કરીષ્યે. ભાવાર્થ, શ્રી વ્રજપતિ પ્રભુના પ્રાણ પ્યારા હે શ્રી યમુનાજી, મને આપના ચરણ કમલના દર્શનનું સૌભાગ્ય ક્યારે મળશે અને ક્યારે હું આપના તીર એટલે કે તટની વાલુકાને સંપૂર્ણમાં અંગમાં હર્ષથી લગાવીશ. અર્થાત આવું મહદ ભાગ્ય ક્યારે ઉદય પામશે? જ્યારે આપના દર્શન કરી આપના તટ ઉપર હર્ષિત થઈ લોટીશ. વૃંદાવને ચારુ બૃહદવને મન મનોરથમ પુરય સુરસુતે દગ્ગોચરઃ કૃષ્ણ વિહાર એવ સ્થિતિસ્ત્વદીયે તટ એવ ભૂયાત. ભાવાર્થ, હે સુરસુતા શ્રી યમુનાજી, પરમ મનોહર બૃહદવન શ્રી વૃંદાવનમાં શ્રી કૃષ્ણચંદ્રની લીલાના દર્શન અને આપના તટ પર નિવાસ થાવ. આ મનોરથ કૃપા કરી પૂર્ણ કરો. ઇતિ શ્રી વિઠ્ઠલેશ્વર રચિત શ્રી યમુનાષ્ટપદી ભાવાર્થ સહિત. અમે આ અષ્ટપદી પહેલા અમારી બીજી ચેનલ કૃષ્ણ આવેશનીમાં અપલોડ કરી હતી. ત્યારે અમને ખબર ન હતી એટલે પુષ્ટિવૃંદ ચેનલમાંથી તે લીધેલું હતું. એટલે કૃષ્ણદાસ નાયકજીનો અવાજ એમને કરેલું અષ્ટપદીનું ગાન લીધેલું હતું, પરંતુ કોપીરાઇટ સ્ટ્રાઇક આવવાથી તે ડિલીટ કરીને મારા અવાજમાં કરેલું છે. એક જ હેતુ છે કે બધા વૈષ્ણવો આ ચિત્રજીના દર્શન કરે અને શ્રી યમુનાજીના સ્વરૂપને હૃદયમાં ધારણ કરે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.